ભગવાન વિશ્વકર્માજીના ચરણારવિંદમાં કોટી કોટી પ્રણામ. વિશ્વકર્મા ધામ સણોસરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ ગાથા આજે વિજ્ઞાપનના માધ્યમથી જે વિજ્ઞાનના જનક ભગવાન વિશ્વકર્મા છે અને એમના માધ્યમ દ્વારા પૂરા એ જગતમાં આ લાઈવ પ્રસારણ સંસ્કાર ટીવી ચેનલના માધ્યમ દ્વારા જે જગ્યાએ પોતપોતાના ઘરોમાં ટીવી ઓન કરીને સામે બેઠેલા આ રાજનગરને આંગણે પ્રસિદ્ધ ઐતિહાસિક મેદાન લાલ બહાદુર શાસ્ત્રી મેદાનમાં વિશ્વકર્મા ધામમાં ઉપસ્થિત પુરાય ભારત વર્ષમાંથી પધારેલા દાદાના પાંચાલ પુત્રો, ધર્મમય રાજકોટની જનતા, ઉપસ્થિત સંતો, મહાપુરુષો, વિદ્વદ પુરુષો, સાક્ષરો, કવિઓ અને પોતાના ઘરે આ ટીવી ઉપર જોતા કલાવિદો, સાહિત્યકારો અને ભગવદ પ્રેમીઓને મારા પ્રણામ. સાથે સૌને જય વિશ્વકર્મા. વિરાટ વિશ્વકર્મા ભગવાનની દિવ્ય ગાથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એનો આજે 5મો દિવસ છે. પરમાત્માની દિવ્ય કથા એ શાસ્ત્ર સનાતન છે અને તેના માધ્યમ દ્વારા એ જ્યારે જ્યારે એનું અધ્યયન કરવામાં આવે, જ્યારે જ્યારે એ પુરાણનું પરાવર્તન કરવામાં આવે, જ્યારે જ્યારે એને રિપીટ કરવામાં આવે, જ્યારે જ્યારે એનું આવર્તન કરવામાં આવે, તો જે ગ્રંથ હોય એમના ઈષ્ટદેવ અને આપણી શ્રદ્ધાના માધ્યમ દ્વારા એ કંઈ ને કંઈ એમાંથી નૂતન સ્વાધ્યાય અને અવનવા પ્રસંગો એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ કથા તો બહુ પ્રાચીન છે, કારણ કે ભગવાન શેષ નારાયણે વાત્સ્યાયન ઋષિની પાસે આ કથાને કરી છે. એક સંવાદ એ ચાલે છે. બીજી કથાનો સંવાદ ભગવાન કૈલાસપતિ ભવાનીને આ કથા કૈલાસ ઉપર કહે છે, એટલે કથા આદિ છે. ત્રીજી કથા દરેક વેદ શાસ્ત્ર અને પુરાણનું એક બહુ મોટું સ્થાન અને ધામ એટલે ભારત વર્ષનું સુપ્રસિદ્ધ નૈમિષારણ્ય. પછી કોઈ પણ પુરાણની કથા હોય, કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન હોય, કોઈ પણ જ્ઞાન યજ્ઞ હોય અને એમાં બહુ મોટા મોટા સત્રો 12 વર્ષથી લઈને 1000 વર્ષ સુધીના એમાં જ્ઞાનમય સત્રો એ કાળમાં. અને આજે પણ વર્તમાન સમયમાં પણ નૈમિષારણ્યમાં ભગવાનની ગાથાઓ વિદ્વદ પુરુષો દ્વારા ગવાય છે. જીવન મુક્ત મહાપુરુષો અને તપસ્વીઓ એ પરમાત્માની અમર ગાથાને શ્રવણ કરવાને માટે સર્વસ્વનો ત્યાગ કરી અને
એ બધા લોકો નેમિ સારણની અંદર આવે છે. આ સ્થાન એવું છે કે દરેકના મનના મનોરથને પૂર્ણ કરે છે. જે જગ્યાએ માગવું પડે નહીં અને એવું પ્રાપ્ત થાય કે આપણને આપવામાં આવે તો આપણે એનો સ્વીકાર ન કરી શકીએ. ભગવાન વેદ વ્યાસજીના પુત્ર સમા શિષ્ય, જેમણે પૂર્ણપણે શિષ્યત્વનો અધિકાર પ્રાપ્ત કર્યો છે, એવા બહુ જગવિખ્યાત રોમહર્ષણ એટલે શુદ્ધ પુરાણી મહાત્મા આ કથાના મુખ્ય ગાયક છે. ધર્મસભાની અંદર શૌનક નામના મહાત્માને બધાએ અગ્રસ્થાન આપીને શુદ્ધ પુરાણીની પાસે વિનય અને વિવેકથી એના સવાલો પૂછાય અને એના પ્રત્યુત્તરમાં શુદ્ધ પુરાણી બધા એના જવાબો આપે છે. કોઈ પ્રશ્ન એવો હોય કે ગમે એટલી જગ્યાએ ફર્યો હોય પૂરા વિશ્વમાં અને એનો સંતોષ ન થતો હોય તો કોઈ નૈમિષારણ્યમાં શુદ્ધ પુરાણીની પાસે ભગવત કથાને શ્રવણ કરે તો એની ગૂંચવણો દૂર થાય છે. એટલા બધા એ સમર્થ છે. કોઈ સવાલ એવા પણ હોય છે કે જેમાં માણસને સંશય રહેતો હોય છે. જ્ઞાની લોકોને પછી ગમે તે સંશય કરે તો એના જવાબ ન હોય, પણ શાસ્ત્ર અને સિદ્ધાંતના માધ્યમ દ્વારા કોઈ હૃદયથી કોઈ પામી ગયેલો પુરુષ, ભગવાનનો ભક્ત, અને એ સવાલ ઉઠાવે ત્યારે એના સંશયનું સમાધાન શુદ્ધ પુરાણી વગર શક્ય ન હોય. ગમે એટલું અશક્ય હોય એના ત્યાં જવાબો મળે છે. ત્રીજું, પ્રશ્ન ન હોય, સંશય ન હોય, પણ અમુક જીવ એવા છે કે જે સતત શંકા જ કરતા હોય છે. કોઈ જગ્યાએ એમને એના પ્રશ્નનો પ્રત્યુત્તર ન મળતો હોય અને આનંદ ન આવતો હોય કે ભાઈ હજી આમ ગમ્યું નહીં, હજી આનાથી સંતોષ ન થયો, હજી આનાથી ઓડકાર ન આવ્યો. પણ એ જાણકાર જ્યારે પૂછે શંકાનો પ્રશ્ન ત્યારેની વાત છે, જે પામી ગયેલો પુરુષ પૂછે ત્યારે, તો એ શંકાઓનું સમાધાન શુદ્ધ પુરાણી આપે છે. એટલા બધા એ પ્રસિદ્ધ છે. કારણ એક જ છે કે આપણા ઉપર કોઈની કૃપા હોવી બહુ જરૂરી છે. તમે જે તે ક્ષેત્રમાં હો, કલાઓના ક્ષેત્રમાં હો, સંગીતના ક્ષેત્રમાં હો, નર્તનના ક્ષેત્રમાં હો, આધ્યાત્મિક ક્ષેત્રમાં હો, વ્યવસાયના ક્ષેત્રમાં હો, પણ જ્યાં સુધી તમે ગમે એટલા પાવરફુલ હો, તમારે કોઈને પૂછવું ન પડે અને એ વિષયમાં તમે પ્રવીણતા પ્રાપ્ત કરો, એટલા બધા તમે પ્રવીણ હો, હોશિયાર હો, ક્લેવર હો, પણ આ વસ્તુ મને આ વ્યક્તિની પાસેથી પ્રાપ્ત થઈ એમ જ્યાં સુધી મનમાં ન આવે ત્યાં સુધી એ જ્ઞાન પૂર્ણ નથી ગણાતું, એવું શાસ્ત્રનો મત છે. કોઈ પણ જગ્યાએ આપણે આપણી શ્રદ્ધાને મૂકવી જ પડશે. પુનિત મહારાજ એમ કહેતા હતા, શ્રદ્ધા એ શેરડીનો સાંઠો છે. ઘણાની શ્રદ્ધા સીધો કૂદકો લગાવતી હોય છે, જોયા વગર, જાણ્યા વગર, એમનેમ તો પડવાની સંભાવના, તો એને સંતોષ પ્રાપ્ત નહીં થાય. મહાપુરુષો તો દ્રષ્ટાંત આપીને પછી કથાનું સમાધાન કરાવે છે. અને એટલે તો શાસ્ત્ર અને પુરાણોમાં વક્તાના ક્વોલિફિકેશન્સમાં પણ લખ્યું છે એ કેવો હોવો જોઈએ. તો ભાગવતમાં એમ લખ્યું, દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા એતિ નિઃસ્પૃહ. દ્રષ્ટાંત આપવામાં કુશળ, ધીર, ધૈર્યવાન, સરળ માણસ, જ્ઞાની માણસ, ભરાયેલો માણસ, જાણકાર માણસ,
વિદ્વાન પુરુષનું એક જ લક્ષણ, એનામાં ધૈર્ય હોય, એનામાં મરકટપણું ન હોય, એ છલી ન જાય, છકી પણ ન જાય. કારણ કે એમને ગુરુના માધ્યમ દ્વારા વસ્તુ પ્રાપ્ત થઈ છે. જેને ગુરુના માધ્યમ દ્વારા વસ્તુ પ્રાપ્ત થઈ છે, કોઈના માર્ગદર્શનથી એણે એ પથ ઉપર પદાર્પણ કર્યું છે, એમાં આછકડાઈ નહીં હોય, છીછરાપણું નહીં હોય, અને એ વ્યક્તિ ધૈર્યવાન હશે. આ એનું મોટું લક્ષણ છે. અને પાછો એ કહેવામાં સ્પષ્ટ હશે, આહારમાં અને વ્યવહારમાં બંનેમાં. તો આને શાસ્ત્રકારો આવી વ્યક્તિને સમર્થ પુરુષ કહે છે. અને એટલે માણસ એના ઉપર મોર મારે છે. સમર્થ કહું નહીં દોષ ગુસાઈ. તો શું સમર્થમાં દોષ ન હોય? આવો પ્રશ્ન નીકળે છે. પણ માણસ એનું સમાધાન આપે છે કે સમર્થ એ છે જે સૌથી પૂર્ણ નિર્દોષ છે. એ હરિપરાયણ છે અને એના શરણાગતિનો ભાવ છે એનો, કે મને જે કોઈ કરાવે છે એ કોઈની કૃપાથી હું કરું છું, એટલે તમે હળવા બની જશો. શબ્દની રચના, જ્ઞાન, તમારું બેલેન્સ એ તો પછી આવે છે, પણ જો સરળતા ન હોય તો આ બધું શૂન્ય લાગે છે. અને તેથી શ્રોતાઓનો રસ પણ જળવાય. અને બહુ મોટી વાત તો એ છે વાત કહેનાર માટે કે એનો અનુબંધ જળવાય. કોઈ પ્રવચનકાર હોય, કોઈ હાસ્યકાર હોય, કોઈ ફિલોસોફર હોય, એક વાત માંડે સરસ. કાલે મારે 1 કલાક આવવાનું થયું અને જે આનંદ કરાયો બધાએ, અને એમાં આપણા બોમ્બેવાળા ભાઈ પણ, આપણું ગૌરવ, આપણા લોહાર સમાજનું આનંદ આવતો હતો. પણ સતત તાપ અને સખત એમને અહીંયા બેસવાની અમારી પણ એક મર્યાદા હોય, પણ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. તો એક વાત તમારી સામે મૂકી, અને એમની ખૂબી હોય છે બોલનારની, કે 10 વાતની પરિક્રમા તમને કરાવે અને એક એક વાતની તમને ઇંતેજારી કરાવે. વ્યાસગાથીથી લઈ અને સ્ટેજ સુધી એક એક વાતના જવાબો અપાતા જાય, અને પછી છેલ્લે જે એને સારાંશ કહેવાનો છે, શીર્ષક આપવાનું છે, જે વાતનો પ્રાણ હોય છે. જે ભજન હોય તો નામાચરણ હોય, કાવ્ય હોય તો શીર્ષક હોય, અને કોઈ સરસ લઢણથી વાત માંડી હોય અને એનો સારાંશ આવે એટલે આપણને આનંદ આવે, આપણે પ્રસન્ન બનીએ. આ તાલી કહેવામાં આવે ને તમે વગાડો, એના કરતાં એમને ભેગી થઈ અને એનો આનંદ આવે છે. એક હાથથી તમાચો મારી શકાય, તાલી ન પડે, પણ એ બે ભેગી ક્યારે થાય? વાહ વાહ ક્યારે નીકળે? ઊંચા હાથ ક્યારે થાય? ઉદ્ગાર ક્યારે નીકળે છે? તમને અંદરથી પ્રસન્નતા આવે, અને બીજું તમે પ્રેમાળ હો, તમારામાં દ્વેષ ન હોય. નહીતર એક દ્વેષ લઈને બેઠેલો માણસ હોય તો એ વાત માણસ જાણ્યા પછી પણ કવિતાનો મર્મ સમજી અને પછી ન કોઈ દાદ દેનારા, એવી બેકદરનું મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. એટલી સરસ કથા વિશ્વકર્મા મહાપુરાણ, અને આપણે શબ્દ આગળ લખ્યો છે વિરાટ વિશ્વકર્મા. ભગવાન શેષ નારાયણ સહસ્ત્ર ફણાથી પણ એનું વર્ણન ન કરી શકે